દેવભૂમિ દ્વારકામાં દરિયાઈ સુરક્ષા અને ગેરકાયદેસર માછીમારી રોકવા માટે એસઓજી પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે। ઓખામઢીના દરિયાઈ વિસ્તારમાં નિયમોનું ઉલ્લંઘન કરીને લાઇન ફિશિંગ કરતી કુલ 55 માછીમારી બોટો સામે કાયદેસર પગલાં લેવામાં આવ્યા છે। મળેલી ખાનગી બાતમીના આધારે પોલીસ ટીમ ખાનગી બોટ ભાડે લઈને દરિયામાં આશરે 8 નોટિકલ માઇલ સુધી પહોંચીને તપાસ હાથ ધરી હતી, જ્યાં તપાસ દરમિયાન જાણવા મળ્યું કે બોટ માલિકોની સૂચનાથી ટંડેલો વધુ માછલીઓ પકડવાની લાલચે જોખમી રીતે લાઇન ફિશિંગ કરી રહ્યા હતા, જેમાં 13 બોટોના 3 જૂથ અને અન્ય 15 બોટોનો એક જૂથ મળીને કુલ 55 બોટો એક સાથે કાર્યરત હતી અને સમુદ્રી જીવસૃષ્ટિને નુકસાન પહોંચાડે તે રીતે માછીમારી કરી રહી હતી। આ તમામ માછીમારો દ્વારા ફિશરીઝ એક્ટના નિયમોનો ભંગ કરવામાં આવ્યો હોવાથી પોલીસે બોટ માલિકો અને ટંડેલો સામે કડક કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। ઓખા વિસ્તારમાં ઇલીગલ લાઇન ફિશિંગની એક્ટિવિટી કરી માછીમારી પ્રવૃત્તિને તથા પર્યાવરણને નુકસાન પહોંચાડતા ઇસમો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવેલ, જે અંતર્ગત અલગ અલગ 4 ગ્રુપોમાં ગેરકાયદેસર રીતે લાઇન ફિશિંગની એક્ટિવિટી કરતી અંદાજે 55 જેટલી બોટો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ફિશરીઝ ડિપાર્ટમેન્ટને રિપોર્ટ કરવામાં આવેલ। તો સુરતમાં જોખમી સ્ટન્ટના વિડીયોને લઈને ઉત્તરાયણ પોલીસે આરોપીની શાન ઠેકાણે લાવી છે। મોટા વરાછા વિસ્તારમાં આસ્થા ફાર્મ રિંગ રોડ સામેનો વિડીયો સામે આવ્યા બાદ પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી, જેમાં એક યુવક જાહેર માર્ગ પર બેફામ રીતે મોટરસાયકલ ચલાવીને સ્ટન્ટ કરતો જોવા મળ્યો હતો। ઘટનાની ગંભીરતા સમજી ઉત્તરાયણ પોલીસ દ્વારા ગણતરીની કલાકોમાં જ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો। સુરત પોલીસે આવા સ્ટન્ટબાજોને ચેતવણી આપી છે કે જાહેર માર્ગો પર સ્ટન્ટ કે બેફામ ડ્રાઇવિંગ સહન નહીં કરવામાં આવે અને આવા ગુનાઓ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે। આ ભૂલ મારાથી બીજી વખત નહીં થાય। 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 તો દિગ્ગજ ગાયિકા આશા ભોસલેએ દુનિયાને અલવિદા કહી દીધું છે। આશા ભોસલેના નિધનથી સંગીત જગતમાં શોકની લાગણી છે। આશા ભોસલેના પાર્થિવ દેહને હોસ્પિટલથી નિવાસસ્થાને લઈ જવાયો। લોઅર પરેલ સ્થિત નિવાસસ્થાને પાર્થિવ દેહને લઈ જવાયો। આવતીકાલે સાંજે 4 વાગે શિવાજી પાર્ક સ્મશાન ભૂમિમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે। હોસ્પિટલ બહાર ચાહકો અને પોલીસ ટીમોની ભારે ભીડ જોવા મળી છે। ઉલ્લેખનીય છે કે દિગ્ગજ ગાયિકા આશા ભોસલે આપણી વચ્ચે નથી। હવે સંગીત જગતમાં શોકની લાગણી।